નાવ લેટર ફોર્મેશન. લેટર ફોર્મેશન એક એવી વસ્તુ છે કે કિડ્સને જ્યારે બી તમે રાઇટિંગ કરાવો ત્યારે એ વસ્તુ કિડ્સને તમે વારંવાર બોલેલી હશે તો એને મેમોરાઇઝ થયેલી હશે તો એ પ્રોપર વેથી એની બુક્સની અંદર લખી શકશે. મારી માટે 4 લાઇન બુક્સ 2 લાઇન બુક્સ એ ઇમ્પોર્ટન્ટ નથી, બટ તમે લેટર ફોર્મેશન બોલો અને એ પ્રોપર વેથી કોઈ પણ પ્લેન પેજ ઉપર લખી શકે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યારે તમારે લેટર ફોર્મેશન કિડ્સને શીખવવાનું છે, સ્મોલ લેટરનું. તો કેવી રીતના? તો આજે આપણે 4 લેટર શીખશું. બેબી એ, બેબી બી, બેબી સી એન્ડ બેબી ડી. તો લેટર ફોર્મેશન ઓફ લેટર એ. બેબી એ ને કેવી રીતના લખશું? ઓકે, તો મેક અ સ્મોલ સી, go straight up, come down and make a small tail. Okay, one more time I am writing. Make a small a, make a small c, go straight up, come down and make a small tail. Okay, now letter B. Now letter B. Make a standing line, go half up and make a tummy. This is the tummy. Now one more time. Make a standing line, go half up and make a tummy. Okay, now coming to letter C. Letter C is very simple. Okay, but if you speak, તમે બોલીને કરાવશો તો ચાઇલ્ડને બહુ જ મજા આવશે. Make a half curve. Stop, 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 stop. Make a half curve. Stop, 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 stop. Okay, તમે half curve या half circle એવું બી બોલી શકો. Okay, make us half circle. Stop, 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 stop. એવું બી તમે બોલી શકો. Okay, so બચ્ચાઓ stop, stop, stop માં અહીંયા stop થશે. Okay, now coming to letter D. Now letter D is make a C. આ જે C એ લોકો શીખ્યા છે એ જ C એ લોકોને લખાવાનો છે. Make a C. Now go straight up, come down and make a small tail. Make a half C, go straight up and come down and make a small tail. તો તમે કિડ્સને આવી રીતના બોલીને ઇન્ટ્રોડ્યુસ કરજો. ભલે કદાચ આને તમારે ગુજરાતીમાં ચેન્જ કરવું પડે, બટ ઇંગ્લિશમાં બોલશો તો બચ્ચાઓની ફ્લુઅન્સી સારી રહેશે અને ઇંગ્લિશ લાઇન્સ એ લોકો પિકઅપમાં રહેશે. ઓકે, કેપ્ચર કરીને વર્ક કરશે. તો પ્લીઝ એ વસ્તુ તમે પ્રોપરલી ફોલો કરજો. ઓકે.